અને હવે જોઈએ વિગતવાર સમાચાર તો જામનગર જિલ્લામાં માવઠું થતા કપાસના પાકને વ્યાપક નુકસાન થયું છે। માવઠું થતા કપાસમાં રાતડીઓ અને પીરિયા નામનો રોગ આવી જતા નુકસાન થયું છે। માવઠાના કારણે કપાસને પાણી લાગી જતા ઉભો કપાસ સુકાઈ ગયો। ખેડૂતોએ કપાસની વાવણી પાછળ કરેલ ખર્ચ પણ ન નીકળતો હોવાનું ખેડૂતોએ જણાવ્યું। કપાસના પાક પર નવરાત્રી અને દિવાળી બાદ 2 વખત સતત માવઠું થતા નુકસાન થયું છે। સરકાર ખેડૂતોને યોગ્ય સહાય આપે તેવી ખેડૂતોએ માંગ કરી છે। સાવ પતી ગયો છે અને કપાસ ખરી ગયો છે ને આપણે અહીંયા તણે ઉતારીને બિયાર્ડમાં વેચવા જાય આ કપાસના 300 થી 500 થી 600 રૂપિયા આવશે અને ઓમ બજાર જે સારો કપાસ એ 1400 રૂપિયા હતા તો અત્યારે એની નુકસાની કેવડી અમને આવશે ખેડૂતને। તે માટે સરકારને નમ્ર વિનંતી કે અમને કંઈક સહાય સારી આપે। આમ જોઈને તો આ બીજું માવઠું છે કપાસ ઉપર। તો આની પહેલા નોરતા ઉપર એક વરસાદ આવી ગયો, હવે આ બીજું માવઠું આવ્યું એટલે કપાસમાં રાતડીઓ અને રાતડીઓ થયો, પાણી વધારે થયું, એના હિસાબે કપાસ સાવ સુકાઈ ગયો છે। હવે આ સુકાઈ ગયો એ કપાસમાં અમારે જે 30-35 મણ થવાની આશા હતી ને એ અત્યારે 10 થી 15 મણ થશે અને ભાવમાં જોઈએ તો સારા કપાસના ભાવ 1400 થી 1500 રૂપિયા હતા એટલે કદાચ આ કપાસના ભાવ 500 રૂપિયાની આજુબાજુ આવશે। હવે જો આ ભાવની ગણતરી અને મણુકાની ગણતરી હિસાબ કરીએ ને તો 5-7 હજાર નો વીઘે કપાસ થશે તો અમારે ખર્ચો જ 10,000 નો છે વીઘે। એટલે આમાં ખેડૂત કરશે શું બિયારણના ખાતરના મજૂરીના પૈસા પણ ચૂકવાય એવી પોઝિશન નથી। એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી કે જેમ બને એમ ઝડપથી સર્વે કરાવીને જેમ બને એમ ઝડપથી સહાય ચૂકવે। દક્ષિણ ગુજરાત સહિત તાપી જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી પડી રહેલા વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। ખાસ કરીને વ્યારા, સોનગઢ, બાલોડ અને ડોલવણ તાલુકાઓમાં વરસાદના કારણે ડાંગરના કાપેલા અને ખેતરમાં મૂકેલા પાકમાં પાણી ફરી વળતા નુકસાન થયું છે। નવા મંત્રી નરેશ પટેલ અને રાજ્યકક્ષાના નેતા જયરામ ગામિતે વહીવટીતંત્રને સાથે રાખીને પાક નુકસાનીનું નિરીક્ષણ કરવા માટે મુલાકાત લીધી હતી। જોકે મંત્રીઓએ માત્ર રોડની નજીકના ખેતરોમાં ઉભા રહીને ફોટા પડાવીને રવાના થઈ જતા સોશિયલ મીડિયામાં તેમની ભારે ટીકા થઈ છે। ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે મંત્રીઓ ફોટો સેશન કરવા માટે આવ્યા હતા, અસલ નુકસાનીનું નિરીક્ષણ કરવા નહીં। ને હાલમાં જે વરસાદ 3 દિવસથી સખત પડી રહ્યો છે તેમાં અમારું ખેતરોમાં જે ભાત કાપેલું હતું તે સંપૂર્ણપણે પાક નિષ્ફળ નીપી ગયો છે। હાલમાં અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આના માટે સ્પેશિયલ પેકેજ બહાર પાડે, કેમ કે હાલની પરિસ્થિતિમાં જે લોકો ફોટા સેશન કરવા સરકારી અધિકારી કે સરકારી માણસો કે મંત્રીશ્રી આવે છે તો સિલેક્ટેડ માણસો જોડે ઉભા રહીને ફોટા સેશન કરાવીને જાય છે। 3 દિવસથી વરસાદ પડતો છે, ડાંગરના પાકમાં બધું પાણી ભરાઈ ગયેલું છે, બધું નિષ્ફળ જતું છે। સરકારને મંત્રી એવા આવીને રસ્તા પરથી ફોટા પાડીને નીકળી જાય છે। એને વિનંતી છે કે મને પૂરો લાભ આપે। 4-5 દિવસથી એટલું ભયંકર વરસાદ છે, આ પાકની હાલત તમે જોવો છો। અને બીજું કે મંત્રી લોકો આવે છે, મંત્રી ધારાસભ્ય શ્રી એ લોકો ખાલી ફોટો પડાવી જતા રહી છે અને આ સહાયની ખાલી ચર્ચા કરી છે પણ આ સહાય મળતી નથી। એનું શું છે એ અમે જાણવા માંગીએ છીએ અને આ સહાય અમને તાત્કાલિક મળે, જલ્દી સર્વે કરીને એવી અમારી માંગ છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે ને અહીંનો ખેડૂત મેક્સિમમ 2-2.5 વીઘા 5 વીઘાથી વધારે કોઈની લગભગ જમીન હશે નહીં, તો એ ખેતીની સાથે પશુપાલન પણ કરે છે। ત્યારે પશુપાલનનો જે ચારો છે એ ચારો પણ બગડી ગયો અને જે ધન ધાન્ય જે પાક હતો એ પાક પણ સદંતર નિષ્ફળ ગયો છે। ત્યારે સરકારને મારી વિનંતી છે કે ટૂંક સમયની અંદર ડોલવણ તાલુકા દક્ષિણ ગુજરાતના તમામ ખેડૂતોનું સર્વે થાય અને સારામાં સારું સહાય સરકાર તરફથી મળે એવી મારી વિનંતી છે। દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો મહામહેનતે પકવેલો પાક નિષ્ફળ ગયો છે। 4 મહિનાથી કરેલા શ્રમનું પરિણામ શૂન્ય થઈ ગયું। એટલું જ નહીં, લાખો રૂપિયાનો કરેલો ખર્ચ પણ પાણીમાં ગયો છે। પાક તૈયાર હતો તે સમયે વરસાદ પડતા ડાંગર સોયાબીનના પાકને નુકસાન થયું છે। ત્યારે પાયમાલીની કગાર પર ઉભેલા ખેડૂતોએ સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે। ત્યારે વહેલી તકે સર્વે કરીને ખેડૂતોના કપરા સમયમાં સરકાર સહાય કરે તેવી માંગ કરાઈ રહી છે। સોયાબીન, ડાંગરનું, મકાઈનું વાવેતર કરેલું છે, એમાં કમોસમી વરસાદને લીધે
ડાંગરનો પાક બી નિષ્ફળ ગયો છે, સોયાબીનનો પાક બી કાપેલો નિષ્ફળ ગયો, ખેતરમાં જ પડ્યો છે એમને. અને આ જે નુકસાન થયું છે એમાં સરકાર અમને કંઈક વળતર આપે એવી અપેક્ષા અમે રાખીએ છીએ. વહેલી તકે વળતર આપે એવી અમારી સરકારને અમારી માંગ છે. એમ ઝાલોદ તાલુકાના રણિયાર ગામે કમોસમી વરસાદ પડવા હોવાથી મોંઘા ભાવનું બિયારણ આજે 4 માસથી ખેડૂતોએ મહેનત કરેલી એ પાછોતરા વરસાદને લીધે ડાંગર, સોયાબીન, મકાઈ, મગફળી બધો જ પાક ફેલ થઈ ગયેલો છે. તો સરકારને અમારી નમ્ર વિનંતી કે જો ખેડૂતોને સહાય કરે તો પાછલી સિઝનની અંદર ખેડૂતોને મદદરૂપ થાય. મોંઘા ભાવનું અમે બિયારણ વાવ્યું અને આ પાછોતર વરસાદથી બહુ બધું નુકસાન થયું છે. હવે એની ભરપાઈ અમારે કેવી રીતે કરવી એ ખબર પડતી નથી. જો સરકાર અમને સહાય કરે તો સૌથી સારું. અંદાજે તમને કેટલું નુકસાન થયું છે અને તમે શેનું વાવેતર કરેલું હતું? એકર દીઠ અમને લગભગ એકરમાં 15 થી 20 હજાર જેવું નુકસાન છે. શેનું વાવેતર કરેલું હતું? સોયાબીનનું વાવેતર કરેલ છે અને બીજું ડાંગરનું કરેલ. તમારી સરકાર પાસે શું માંગ છે? સરકાર પાસે એક જ માંગ છે કે અમને કોઈ સહાય આપે. આ પાછોતરા વરસાદથી અમારે મગફળી, ડાંગર, સોયાબીનને બહુ નુકસાન થયેલું છે. એનું સરકાર અમને સહાય કરે અને આગોતરા જે સિઝન આવે છે એમાં અમે સહાયથી એમ કે કરી શકીએ એવી આપ સાહેબને હું નમ્ર વિનંતી કરું છું. અમને જલ્દીથી સહાય આપવા વિનંતી કરશું. બનાસકાંઠાના ડીસા, પાલનપુર, દાંતીવાડા, અમીરગઢ અને ઇકબાલગઢ સહિતના તાલુકાઓમાં કમોસમી વરસાદથી ખેતરોમાં તૈયાર પાકોને નુકસાન પહોંચ્યું છે. ચોમાસા પછી તૈયાર થયેલા મગફળી, અડદ, કપાસ અને બટાકા જેવા પાકો પલળી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન વચ્ચે બનાસકાંઠામાં પણ આ સ્થિતિ વધુ ગંભીર બની છે. છેલ્લા 2 દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે પડેલા વરસાદી ઝાપટાએ ખેતરોમાં તૈયાર થયેલા અને લણણી માટે તૈયાર પાકોને પલાળી દીધા. ખાસ કરીને મગફળી અને અડદના પાકોમાં પાણી ભરાઈ જતા તેમની ગુણવત્તા પર અસર પડી છે. માવઠાના કારણે બટાકાનું વાવેતર પણ બંધ થઈ ગયું છે અને જે વાવેતર કરવામાં આવ્યું છે તેમાં કાપા ગળવાની સંભાવના વધી ગઈ છે. વરસાદથી પાકો પલળી જતા ઉત્પાદનમાં ઘટાડો થશે અને આર્થિક નુકસાન વધશે. ગઈ રાત્રે કમોસમી વરસાદ વરસ્યો એના લીધે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ગયું અને જેને બટાકાની તૈયારી કરી હતી એમાં પણ હાલ સ્ટોપ થઈ ગયો, વાવેતર થતા નથી. અને જેને કર્યું હતું તો એને કાપા ગળવાની મોટી સંભાવના, એટલે બટાકામાં મોટું નુકસાન જાય એવું હોય. એટલે સરકાર શ્રીને રજૂઆત કરીએ કે ભાઈ ગમે તે કરી અને એનું સર્વે કરી અને જે તે ખેડૂતને જે નુકસાન થયું હોય એનું સર્વે કરીને થોડું રાહત પેકેજ જાહેર કરે, જેથી કરી અને ખેડૂતોને મગફળીના પાકોમાં ખૂબ નુકસાન થયું છે અને બટાકાનું વાવેતર જે ચાલુ હતું એ પણ વાવેતર અત્યારે સ્ટોપ રહ્યું છે અને જે પણ બટાકું વાવેતર કર્યું છે એની અંદર પણ કાપા ગળવાની પ્રક્રિયા થશે, જેથી કરીને ખેડૂતોને મોટું નુકસાનની ભીતિ છે. અને હજુ સુધી જો વાતાવરણ ખુલ્લું નહીં થાય તો ખેડૂતોને આગામી સમયમાં વધારે નુકસાન વેઠવાનો વારો આવશે.